સિંહમાં બેબીસિયા વાયરસના સંક્રમણ વિશે અર્જુન મોઢવાડિયાનું આવ્યું છે નિવેદન। બે સિંહના બેબીસિયા વાયરસના કારણે મોત થયા છે। બેબીસિયા વાયરસનો ચેપ અટકાવવા કવાયત ચાલુ છે। ઈતરડીથી બેબીસિયા વાયરસ ફેલાતો હોય છે। વન વિભાગ અને વેટરનરી તબીબોની ટીમ હાલમાં કામે લાગી હોવાનો દાવો તેમણે કર્યો હતો। ચેપગ્રસ્ત સિંહની ઓળખ ચાલુ છે। સિંહને સારવાર આપવાની કામગીરી પણ હાલમાં થતી હોવાની વાત તેમણે મૂકી હતી। બેબીસિયા વાયરસથી ચિંતાની કોઈ જરૂર નથી। આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।